છોકરો છે ને સાયકલ ચલાવતો હતો સોસાયટીમાં અને એક કાર વાળો છે ને આમ સીધો આવતો હતો, છોકરો આમ ટર્ન મારતો હતો તો ભટકાડી દીધી. ના એવું નો બતાવાય. આ અળસિયો છે દારૂ પી ગયો લાગે છે, ગલોટિયા ખાય છે. છોકરા ઈ જ નથી ખબર. આ ગ્રીન બીન નથી ત્યાં સાયકલ પડી હતી ને એની આગળ ગાડી પડી હતી. છોકરો તો ખબર નહીં એમ્બ્યુલન્સ વાળા લઈ ગયા. કેમેરામેન અહીંયા હું ટાઈમ બતાવું. અત્યારે વાગ્યા છે 8:30 અને અંજવાળું જોવો કેટલું આમ એવું લાગે ને 5-6 વાગ્યા હોય એવું. અને અમે અત્યારે જઈ રહ્યા છીએ શોપર્સમાં. આપણે ત્યાં ઇન્ડિયામાં હોય તો મેડિકલમાં જતા હોય અને મેડિકલમાં જઈને આપણે જે વસ્તુ જોતી હોય ને આપણે પહેલાં માગીએ કે મારે આ મેડિસિન જોતી છે, મારે આ ફેસ વોશ જોતું છે. અહીંયા શોપર્સમાં એવું નથી હોતું. બધી આપણે મોલની જેમ બધી આઇલ હોય છે અને એમાંથી આપણે પિક કરવાનું તમને જે ગમે ને એ. અને ત્યાં હોય છે તમને સજેશન દેવા માટે. અને આજે અમારે છે ને ગાર્બેજ ડે છે. આજે અમારે બુધવાર છે ને તો બધું ગાર્બેજ અમારા ઘરની બહાર મૂકી દેવાનું હોય. આખી સ્ટ્રીટમાં આવી રીતે મૂકી દીધું હશે અને કાલે મોર્નિંગમાં લઈ જશે. એટલે આજે રાત્રે મૂકી દેવાનું, કાલે જાય. અને આપણે અત્યારે જઈએ છીએ શોપર્સમાં. મારે એક્ઝેક્ટ અમારા ઘરની સામે જ છે એટલે વોક કરીને જઈએ. અને મારે એક વસ્તુ લેવી છે. મેં છે ને નો ફ્રીલ્સમાંથી ગ્રોસરી કરી હતી ને તો મેં દર વખતે છે ને મારા પોઈન્ટ્સ હોય ને રિડીમ કરાવ્યા છે. મારી પાસે પીસી ઓપ્ટિમમ કાર્ડ છે તો એ કાર્ડ યુઝ કરીને આપણે શોપર્સમાંથી મારે થોડી વસ્તુ લેવી છે ને તો લેશું. પહેલાં પ્રાઇસ જોશું કેટલાની છે પછી લેશું. જો પોઈન્ટ્સમાં આવી જતું હોય તો લઈ લેવાની, નહીંતર પાછી નો ફ્રીલ્સમાંથી શોપિંગ કરવાની અને પોઈન્ટ્સ રિડીમ કરાવવાના. તો આ ગાડી બંધ થાય ને પછી આપણે રોડ ક્રોસ કરવાનો, કેમ કે અહીંયા સિગ્નલ બંધ થવા માટે નથી, આપણે એમનામ જવાનું છે દોડી. અને આ અમારા ઘરની સામે એક શોપિંગ મોલ જેવું કંઈક બની રહ્યું છે. સામે તેનું પોસ્ટર લગાવ્યું છે. કેટલા ટાઈમમાં બનશે ખબર નહીં. આઈ થિંક 6 મહિનાથી તો બને જ છે. ચાલુ કર્યું એના 6 મહિના થઈ ગયા. આજે વળી આટલું દેખાય છે, આટલું બનાવી નાખ્યું હોય સ્ક્વેર. પછી તમને આખું બતાવશું આ કેવું બનાવે છે. તો ચાલો હવે ટાઈમ આવી ગયો છે રોડ ક્રોસ કરવાનો. ભાગો. હવે અહીંયા ઊભું રહેવાનું અને પાછું આ બાજુ બંધ થાય ને પછી જવાનું. વેઇટ કરું છું ગાડી ના આવે ને પછી પાછું દોડીને પેલી બાજુ જાઓ. અહીંયા ઊભું ન રહેવાય. પોલીસ આવે તો આપણને બરાબરની ટિકિટ છાપી દે. પણ ચાલે હવે અત્યારે કોણ હોય. દોડો દોડ ચિંતન, જલ્દી દોડ ને. ધીમે ધીમે આવે પાછો. ઉલાવ તો જાય. હમણાં એક છોકરાને દુલેડો અમારા સોસાયટીમાં. તો ઈ કિસ્સો તો કે શું થયો તો આજ તમારે? એક છોકરો છે ને સાયકલ ચલાવતો હતો સોસાયટીમાં અને એક કાર વાળો છે ને આમ સીધો આવતો હતો, છોકરો આમ ટર્ન મારતો હતો તો ભટકાડી દીધી. તો પોલીસે 10 ઘરને પેલા સીલ કરી દીધા આજુબાજુ. કોઈને આવવાય ન દે ને કોઈને જવાય ન દે. અને 2 એમ્બ્યુલન્સ આવી એટલે લઈ ગયા એને. 2 એમ્બ્યુલન્સ આવી, છોકરાને લઈ ગયા. પોલીસ હજી ઊભી હતી, ગાડી વાળો ત્યાં હતો અને ખબર નહીં કંઈક કરતા હતા બધા. સાયકલે પડી હતી ને અત્યારે બધું જતું રહ્યું. 2 કલાક ચાલ્યું આવું. આઈ હોપ કે છોકરો સેફ હોય. આ છે ને કેનેડા પોસ્ટ લખ્યું એટલે આપણે પાર્સલ રિટર્ન કરવા છે ને અહીંયા આવવું પડે. કેનેડા પોસ્ટમાં મોકલવાના હોય ને તો. આપણે ઇન્ડિયામાં તો એમેઝોન વાળા આવીને લઈ જાય ઘરેથી, અહીંયા દેવા આવવું પડે. ફ્રીમાં જ હોય. મોટું પાર્સલ હોય તો ચાર્જ હોય, બાકી ફ્રી હોય. અને આ છે ને આ લખ્યું ને ઓપન 12 AM એટલે 12 વાગ્યા સુધી જ ઓપન હોય. મિડનાઈટ 12 વાગ્યા સુધી. હા, મિડનાઈટ સુધી આ ઓપન રહે શોપર્સ. એટલે ગમે તારે મેડિસિનની જરૂર પડે ને તો આપણે તો ઘરની સામે જ છે. તો ફાઇનલી હું આવી ગઈ છું શોપર્સમાં. હા, ઓટોમેટિક ડોર છે. અહીંયા બકેટ પડ્યા છે, આમાંથી એક લઈ લેવાનું. કંઈ લેવાનું તો નથી અત્યારે, પણ ખાલી ખોટું બધાને સારું લાગે ને એટલે એક લઈ લઈએ. નહીતર કોકને એવું થાય આટો મારવા દે જ ખાલી. અહીંથી હું લેવાનું ને કંઈ ખબર નથી પડતી. પેલા જોશું આપણે બધું ડીલમાં હોય ને લઈએ. જો આ લેવાનું તો આ ટોનર. એક ફ્રેન્ડે છે ને અમને રવાડે ચડાવ્યા. પહેલાં ટોનર લગાવવાનું, પછી વિટામિન સી લગાવવાનું અને પછી સનસ્ક્રીન લગાવવાનું. એટલે આજે ખર્ચો તો કરવાનો છે, પણ આમાંથી કયું લેવાનું ખબર નથી. એટલે પૂછવું પડશે આમાંથી કયું લેવાનું હોય. પહેલાં ચેટ જીપીટીને પૂછી લઈએ મારી સ્કિન ઉપર કયું સૂટ થશે, પછી આપણે લઈએ આમાંથી.
કેમ કે આમાં તો બહુ બધી ટાઈપના છે. ચેટ જીપીટી કઈ ગયું? આવ્યું. પેલા રિયલ ફોટો આપવાનો ચેટ જીપીટી ને તો હરખું કે, નહીતર ફિલ્ટર વાળામાં એ કઈ સમજી ના હે કે. તો આ બધી છે ને સ્કિન કેરની પ્રોડક્ટ છે. આમાંથી તમારે જે જોતું હોય લઈ લેવાનું. અને તમને સમજ ન પડે તો આગળ એક સ્ટાફ એનો બેઠા હોય, એને પૂછી લેવાનું, એ તમને બધું ડિટેલ્સમાં સમજાવશે, સેમ્પલ પીસ આપશે ફ્રીમાં. આ બહુ સરસ આવ્યો સોફ્ટનું. આ પછી ઇન્ડિયામાંય મળે છે? હા, સોફ્ટની, નેવિયાની, પછી વેસલીનની, આ બધી પ્રોડક્ટ ઇન્ડિયામાં મળે. અહીંયા છે ને આ એવિનોની બ્રાન્ડ આવે ને, આ એવિનો એ બહુ સરસ આવે. જેને સૂટ થાય એને થાય. મને થઈ જાય છે આ ક્લિનિંગ. અને અહીંયા જો, અહીંયા હો, આ બધું છે ને મેડિસિનનું છે. આ બધી મેડિસિન છે. તમારે આમાંથી તમને ખબર હોય કે હું આ પીઉં છું, વિટામિન્સ છે, પછી શરદી તાવની હોય એ તમે લઈ શકો. એક છે ને અહીંયા આ બહુ મસ્ત આવે છે, મલ્ટીવિટામિન. હા, વિટામિન સી ખબર પેલી ચગડવાવાળી આવે એ મળે છે અહીંયા. જો આ બધી મેડિસિન છે. પછી આ ગ્લુકોઝ જ કહેવાય. ગ્રેટોરેટ, ઓમેગા 3, પછી D3. અહીંયા છે ને વિન્ટરમાં બધાને D3 બહુ ઘટે, કેમ કે સન જ ન હોય ને, તો આ બધા જરૂરી પ્રમાણે લેતા હોય. હવે આની એક હું સ્ટોરી કહી દઉં કે તમારે અહીંયા કેનેડામાં છે ને, તમે કોઈ બી રિપોર્ટ કરાવો ને એ બધા ફ્રી હોય, પણ D3 આ વિટામિન ડીનો જે રિપોર્ટ કરાવો ને એના $50 તમને ચાર્જ લેતા હોય છે, કારણ કે આ ઇન્સ્યોરન્સમાં છે ને કવર નથી થતો હોતો. એક આ જેમિસન કરીને બ્રાન્ડ છે ને અહીંયાની, એ બહુ સારી કહેવાય ને. અત્યારે બધામાં સેલ ચાલે છે જેમિસનમાં. સેલ. એટલે સારી જ હોય, સેલ હોય પણ સારી જ હોય. અને હા, પ્રોટીન પાવડર. તમારા આમ જીમ બીમ કરતા હોય અને પ્રોટીન લેવું હોય તો અહીંયા મળે ભાઈ પ્રોટીન. પછી આ જો શેમ્પૂ, પછી આ બધી ગર્લ્સની આઈટમ છે. અને અહીંયા છે ને એક ફાર્મસીસ હોય, એટલે તમારી ડૉક્ટર પાસેથી તમારી પાસે હોય ને લખેલું કે આ દવા જોશે, એ તમને જોઈને આપે. અને ન લખેલું હોય તોય આ લોકો તમને ટેસ્ટ કરીને આપી દે. આ જો છોકરાને વગાડવાની મજા આવે, કેમ કે બેન્ડેજ જો આવી અહીંયા દેખાય કાર્ટૂનવાળી. એટલે વાગ્યું હોય ને તો આવી કાર્ટૂનવાળી બેન્ડેજ લગાવી દેવાની. ક્યુટ છે બધી. બેન્ટેન વાળી છે આ બધી. વોશિંગ એરિયા. અહીંયા કેટલાનું મળે છે? ઓહો, અહીંયા જો $5. આ વોલમાર્ટમાં છે ને $2 મળે, અને અહીંયા જો $2, $4, $5. તો 2.99, અને એ પાછું સેલમાં છે એટલે હા, તો આ બહુ મોંઘું. ઈ પાછું સેલમાં છે. 2.99 ઈચ. આ મળે $1.5નું, $2નું. અને પાછું આપણે ટેક્સ લગાવશું એટલે આપણને છે ને $3 પડશે. અહીંથી ન લેવાય. હાલો ભાઈ, બાસ્કેટ મૂકી દો પાછું, કાંઈ લેવું નથી. એ વાહ, હું સ્કૂલે જાતી ને તો મને આવી બોટલ નહોતી મળતી. હજુ આમાં પીવું કે રમવું કઈ ખબર ન પડે. મસ્ત હો, મસ્ત. ઓ માય ગોડ, સમર ટાઈમ. ઇટ્સ સમર ટાઈમ. સી, કાંઈ નહીં, બધા સનસ્ક્રીન છે. SPF 45, 50+, એટલે 50+ સુધીના છે અહીંયા. પણ અમને છે ને એક જ સનસ્ક્રીન ગમે. આયરું ન્યુટ્રોજીનાનું 50 વાળું, 60 વાળું આવે છે. આયરું જો આ સનસ્ક્રીન મસ્ટ ટ્રાય. બહુ મસ્ત છે. વસ્તુ સારી હતી, બધી બહુ મસ્ત હતી, પણ મારે જે જોતી હતી ને એ હતી ને હતી, પણ મને ખબર નહોતી. હવે હું એમેઝોનમાંથી ઓર્ડર કરીશ. આપણે 8:30 નીકળ્યા હતા ને, 8:51 થઈ ને તો અંધારું થઈ ગયું. એટલે આમ લાઇટ બંધ કરવી ને એવી રીતે પાછું અંધારું થઈ જાય.
પેલા તમને એમ થાય ઓ કેવો દિવસ છે, અને પાછા આપણે બહાર નીકળવી ને તો હાવ અંધારું. હાલો હવે છે ને પાછા ઘરે જ આવી. ભૂમિ ગોયાણી નિતેશ ગોયાણી આવે છે, કોસ્કો માંથી આવડું વોટરમેલન લાવ્યા છે, વાપરવું તો ખરા ને, એને ખવડાવી દેવી. ઓલો કે ને એમ કે આઈસ્ક્રીમ કયો જવા દેવાનો છે, મહેમાન આવ્યા છે ખવડાવી દો, ખોટો નાખી ન દેવો. ના ના, આપણે વોટરમેલન નાખી દેવાનું છે ને, ખવડાવી દેવી આજે એને. અને આજ ગાર્બેજ ડે છે ને, ઓલા છાલાય વયા જાય. ડન. ઓકે તો મૂકી દઈએ ને આ વિડિયો. શું થયું? અળસિયું. બતાય. ના એવું નો બતાવાય. હે! આ અળસિયું છે ને દારૂ પી ગયું લાગે છે. આ અળસિયું છે ને દારૂ પી ગયું લાગે છે. ગલોડિયા ખાય છે. તો સાપની જેમ હાલે સામો. પગે લાગ તને આપશે કંઈક. બહુ કમાવ છો, લાવો ને થોડુંક દો ને. ક્યાં કમાવી છે? અહીંયા આટા મારવી છે, જો ટાઈમ પાસ કરવો. જો મોટપ પણ જો આટા મારવી ટાઈમ પાસ કરવી. પૈસા જો અહીંયા કમાઈ છે. એક શિફ્ટ કરીને આવ્યા હશે અને અત્યારે જો આજે ઇન પર્સન હતી. પૈસા જો અહીંયા કમાઈ છે હમણાં. શોપર્સ માં ગયા હતા, પેલું ઓલું જીનલે રવાડે નથી ચડાવ્યા એ લેવા, પણ ખબર નહોતી કયું લાવવાનું, પાછા આવ્યા બાયોમાં. ભાઈ એમાં 3 જાતના છે, કેટલી છોકરા ઈ જ નથી ખબર. આ ગ્રીન બીન નથી, ત્યાં સાયકલ પડી હતી ને એની આગળ ગાડી પડી હતી. છોકરો તો ખબર નહીં, એમ્બ્યુલન્સ વાળા લઈ ગયા એને.